લોચા થઈ ગયા છે. મેં જેટલું પણ ઉતાર્યું હતું ને શૂટ કર્યું હતું ને મને ડિલીટ કરાવ્યું. ગાડી નંબર તમને બતાવી દઉં કયો આવ્યો છે. શોરૂમમાંથી ગાડી લીધી હતી. જય માતાજી, જય દ્વારકાધીશ. આજ નવી તમારું સ્વાગત છે. આજ આપણે ભાવનગર થી ને ખેમ કર મહેમાન આવ્યું. કોણ આવ્યું કહું? ગોપી મસી આવ્યું છે. બે નંબર સાલ આ ટીલું ક્યાં કરી આવી ક્યાં જે કરીએ દાદા માલા દાદાજી જે કરીએ એમ ને દાદા અરે વાહ જો ભાઈ એવું છે. લાવો જો સાવી આવી ગઈ છે ગાડીની. હું હે હાલ 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 માં દીકરો અત્યારમાં રો હાલ આટો મારો ભાઈ હાલ હાલ માં અહીંયા અત્યારમાં હાલ હાલ ફોન આટો રોવા ફોન ને દેવાનો હાલ આટો મરે દઈને કરતા. હવે ચાલો નવા વિડીયોમાં સ્વાગત થઈ ગયું છે ને. અત્યારે મારે જવું છે ભાવનગર, કેમ કે આજ મારી પરીક્ષા છે ગાડીની લાયસન્સની. ભાઈ લર્નિંગ લાયસન્સ પહેલાં કીધું હતું ને એ ઓલી પરીક્ષા દીધી લર્નિંગ લાયસન્સ છે. આજ મારે આંઠડો કરવા જવાનો છે આ ગાડીનો. તો ભાવનગર 2 વાગ્યાનો ટાઈમિંગ છે અને જાઓ. અને જો ચપ્પલ નથી, ચપ્પલ વગીરનો જાઓ છો ભાઈ. ચપ્પલ છે ને કાલનો વિડીયો તમે જોયો છે. તો કાલ ચપ્પલ છે ને બગદાણા ટૂંકમાં ગુમ થઈ ગયા હતા. તો આજ હવે તળાજા ચપ્પલ લઈ અને પછી જાય ભાવનગર એવું છે. જો ભાઈ હું ચપ્પલા લેવા આવ્યો. ચપ્પલ લેવા કેટલા વેરાયટી દેખાય છે મને. મારે જે ગાયબ થઈ ગયા ને આ હતી તો આ આર્ટિકલ સેમ જે વહી ગયા હતા ને મને છે ને આ અત્યારે નવી ફેશન છે. જેવું છે એમાં છે નંબર થોડો કેવડો છે આ લેવો પાછો આમાં લીધ કેમ કે આ કમ્ફર્ટેબલ અને મજા આવતી. આમાં પાછી ડટ્ટી નથી અંદર એવું છે ને. નક્કી કર્યા છે આ ફાઇનલ કર્યા બધા એમાં લીધ જોયા છે. પછી પેટર્ન બધી બહુ બધી છે અહીંયા. તો મને છે ને એ ધ્યાનમાં આવ્યા તો એ લઈ લીધા છે. ભાઈની દુકાન છે, મારા ભાઈબંધ છે. પાછા આની એડવર્ટાઈઝ કરે છે દેવ ફૂટવેર. પણ લેવાય ને તો આવી જાય છે. મસ્ત ચપ્પલ બૂટ બધું મળે. આ શિવ ફરસાણ છે અહીં જો. શિવ ફરસાણની એકદમ બાજુમાં છે દેવ ફૂટવેર. પહોંચી જજો ચાલો. તો ચપ્પલ લઈ લીધા છે. હવે ચાલુ છે અહીંથી ભાવનગર એમ છે. ચાક માર્કેટમાં વિડીયો બનાવું ને તો બધા આમ જ બતાવે કે આ ભાઈ હું બોલે એકલા. ચાલો ભાઈ આભાર. ભાઈએ ગાડી મને આપી. ભાઈની ગાડીથી આંઠડો કરી નાખ્યો ભાઈ એવું છે. ભાઈ એક્ઝામ તો છે ને મેં પાસ કરી નાખી છે. લાયસન્સની ક્લિયર થઈ ગયો છે. આંઠડો કરી નાખ્યો છે. પણ ખાસ છે ને ભાઈ લોચા થઈ ગયા છે. મેં જેટલું પણ ઉતાર્યું હતું ને શૂટ કર્યું હતું ને મને ડિલીટ કરાવ્યું. જોકે હવે કાંઈ મારો ઓલો હતો નહીં પણ મેં આખો ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવ્યો હતો તમારા માટે. કદાચ કોઈને જોવે ને આ વિડીયો મારો કદાચ જોત ને તો આઈડિયા આવત કે ભાઈ પરીક્ષા દેવામાં કે આંઠડો કરવામાં શું તકલીફ પડે છે. એવું બધું હતા મુદ્દા કવર કરેલા. પણ એ લોકોએ અહીંયા ડિલીટ કર્યો વિડીયો. જો કે હવે કેમ ડિલીટ કર્યો મેં કાંઈ માથાકૂટ કરી. મેં કીધું હવે એટલો આપણી પાસે ટાઈમ હોય નહીં કોણ માથાકૂટ કરે. વાંધો નહીં મેં કીધું ડિલીટ કરી નાખવી. બાકી વિડીયો ઉતાર્યો આપણે કોઈ ઇલિગલી મેં મારું પોતાનું જ ઉતાર્યું હતું પણ છતાંય તે ભાઈ એ લોકોએ ડિલીટ કર્યું. મેં એવું નથી કે ભાઈ કોઈનું બીજાનું ઉતાર્યું છે કે કાંઈ બીજું ઉતાર્યું. મેં ખાલી ઓનલી મારો આંઠડો કર્યો એ બધી આખી ટૂંકમાં ને કઈ રીતે શું પ્રોસેસ હોય એવું બધું ઉતાર્યું હતું. પણ એ લોકોએ ડિલીટ કરાવ્યું તો કાંઈ વાંધો નહીં. પછી એ ભાઈ એમ કીધું કે ફ્રી ટાઈમે તમે આવજો તમે તાર વિડીયો બનાવજો વાંધો નહીં RTOએથી. પણ મેં કીધું હવે આપણે કાંઈ માથાકૂટ કરવી નહીં ડિલીટ કરી નાખ્યું. બીજું ડિલીટ કરી નાખ્યું છે ને અત્યારે છે ને હવે હું આવ્યો છું શોરૂમે. ત્યાંથી મેં ગાડી લીધી હતી ને હોન્ડા તો ભાવનગર ત્યાંથી આવ્યો છું કેમ કે નંબર પ્લેટ નખાવાની હતી. હજી નંબર પ્લેટ નથી. હવે તમને એમ થાય કે આ ગાડીનો આંઠડો કેમ કર્યો. મેં આ ગાડીનો આંઠડો નહોતો કર્યો. ઓલા ભાઈ જે આગળ વિડીયોમાં હતા ને એની ગાડી મેં લીધી હતી કેમ કે નંબર પ્લેટ વગેરેની ગાડી જ ન હાલે. અને મેં છે ને ભાઈ નંબર પ્લેટનું ફોર્મ ભરેલું તો હજી પાછું તમને કીધું લગર અડધા એમ કે નંબર પ્લેટ સુધી ગાડી કેમ હાંકો. એવું નથી ફોર્મ ભર્યું હતું 60 દિવસ હાંકી એક હોય. હજી તો મહિનો નથી થયો. મહિનો થયો છે. હવે હું નંબર પ્લેટ લેવા આવ્યો છું અહીંયા શોરૂમે. ચાલો લેવી પેલા નંબર પ્લેટ. હા ભાઈ પાસે ગાડી લીધી નંબર પ્લેટ યાર મોકલાવી નહીં તમે આમ થોડી હાલી. 2 વાર પોલીસ વાળાએ પકડ્યો ભાઈ મને 2 વાર. કે ઓલો ફોર્મ ભરેલું હતું એટલે વાંધો નહીં. હા ભાઈએ મને ગાડી આપે. હવે આવી ગઈ કે નંબર પ્લેટ આવી ગઈ ને તો વાંધો નહીં હાલો ભાઈ નખાવી દીધી. અહીંલી છે ને અહીંલી મેં ગાડી લીધી તમને ખબર ને. આ જ શોરૂમમાંથી ગાડી લીધી હતી. હવે નંબર પ્લેટ આવી ગઈ છે. ફોન નંબર આવ્યો છે ને તમને બતાવો અંદર જોઈએ ને ફિટ કરાવી. જો અહીંયા બધી શાઇનની બહુ ડિમાન્ડ છે. ગાડીનો નંબર આવ્યો છે કયો છે
જો ગાડી નંબર તમને બતાવી દઉં કયો આવ્યો છે, ફિટ થઈ જાય ને. ઓકે, ચેક ધીસ નંબર 3703 GJ4 ભાવનગર ભાઈ. 3703 આવ્યો છે. કોઈ કાંઈ પૈસા દીધા નથી, એમ નંબર છે. આવડા આ નંબર પ્લેટ છે. હવે આમ જો 5 વાગી જશે, 5 વાગી જાય, કાંઈ ખાતો નથી. હવે નાસ્તો કરી લો. અહીંયા દાબેલી છે, એક દાબેલી ખાઈ લઈએ. ચાલો દાબેલી ખાવા આવી જાય તમે. હાલો ભાઈ, જો દાબેલી લીધી છે, દાબેલી બગાડી દેવાનું છે એક. હવે હું ભૂખ મરી જાય એવું થાય પછી. હાલો દાબેલી ખાવા તમે પણ આવી જાય. ભાઈ ઘરે આવી ગયો છું અને જો અહીં બધું જમવાનું તૈયાર થઈ ગયું છે. આજ ઘણું બધું બનાવી નાખ્યું. ચાલુ કર્યું પકોડા, ચટણી અને વેફર, પરસાદી અને શીણા મઠ છે અને સેવડો છે ફરાળી, સાથે દૂધ ગ્લાસ છે અને વેફર નથી, આ પતરી છે બટેકાની ભજીયા. હાલો તો વાળું કરી લઈએ, તમે પણ આવી જાઓ વાળું કરવા. હવે વાળું થઈ ગયું છે કમ્પ્લીટ. અને આજનો આ વિડીયો છે ને આમ તો ઘણો બધો લાંબો હતો, ઇન્ફોર્મેશનવાળો હતો, પણ મેં કીધું એમ આગળ તમે જોયેલી છે વિડીયોમાં કે વિડીયો ડિલીટ કરાયો એટલે પછી કાંઈ વિડીયો લાંબો થાય એમ નહોતો નહીં. ટૂંકો તો ટૂંકો એટલામાં એડજસ્ટ કરી લો. ક્યારેક આપણે આરટીઓ જઈશું ને તો ક્યારેક ઇન્ફોર્મેશન વિડીયો બનાવીશું. હવે ઇન્ફોર્મેટિવ વિડીયો હતો આખો, કાયમ આવે એવો હતો કોઈને, પણ હવે શું થયું એ ન ખબર પડી. કાંઈ વાંધો નહીં. પછી આમાં તો ડિલીટ કરી તો રિસાયકલ બિન હોય ને એમાં ભાઈએ ડિલીટ કરાયો. કીધું વાંધો નહીં, હાલો બીજું હું. તો ચાલો કાંઈ નહીં. હવે તમે આશા કરું છું વિડીયો ગમ્યો હશે. નાનો એવો વિડીયો છે, નાનો એવો, બહુ મોટો નહીં. જોકે આમે મારા વિડીયો બહુ મોટા ન હોય, નાના જ હોય. તો ચાલો મળીએ બીજા વર્ગમાં. ત્યાં સુધી બધા જય માતાજી, રામ રામ, આવજો. મહાદેવ. બાય બાય.